યાત્રાધામ શામળાજીમાં આજે પવિત્ર અધિક માસના અંતિમ દિવસે અને સોમવતી અમાસના પાવન અવસરે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો છે। આ ખાસ દિવસે ભગવાન કાળિયા ઠાકરને આકર્ષક અને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે, જેના દર્શન કરી દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે। ધાર્મિક માન્યતા અનુસાર સોમવતી અમાસે પિતૃમોક્ષ માટે શામળિયાના દર્શન અને પીપળાની પ્રદક્ષિણા કરવા નું અનેરું મહત્વ છે, જેના પગલે મોટી સંખ્યામાં મહિલાઓએ મંદિર પરિસરમાં આવેલા પવિત્ર પીપળાની પ્રદક્ષિણા કરી હતી। આખા પુરુષોત્તમ માસ દરમિયાન ખોડિયાર મંદિર સેક્ટર 5 માં ભજન કીર્તન કર્યા અને અમે ગઈ પહેલી 11ના દિવસે અમે ડાકોરધામ શામળાજી રણછોડાઈને મળવા ગયેલા। પછી એમ થયું કે ચલો હવે ફરી આપણે શામળિયા શેઠને મળવા જઈએ, તો આજે દિવસ સારો હતો, સોમવતી અમાસ, અને શામળિયા શેઠને મળવા આવ્યા અને અહીંથી અમે આજે સોમવતી અમાસ છે તો સ્થાનનું મહત્વ છે, તો અમે અહીંયાથી સીધા સપ્તેશ્વર મહાદેવ જવાના છીએ। નદીમાં સ્નાન કરી શામળિયાલાલના દર્શન કરવા આવ્યા છે। પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, પીપળાના 108 વ્રત છે તે ઓટા મારીશું અને પિતૃઓની મોક્ષ માટે અમે પ્રાર્થના કરીશું। પવિત્ર અધિક માસ એ 3 વર્ષે આવે છે, એટલે અમે પવિત્ર અધિક માસે અમે શામળિયાલાલના દર્શન કરવા આવ્યા છે અને પિતૃઓના મોક્ષ માટે આપણે દીવો કરીને 108 મળે અમે પવિત્ર અમે અધિક ફળ મળે, પિતૃઓના આત્માને શાંતિ મળે, સદગતિ મળે, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ।